નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર સાથે હવે આગામી દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે, સુધારો થશે કે નહીં અને આજના જીરુના ભાવ કેવા બોલાયા તેને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં ભાવ સ્થિરથી નરમ રહ્યા હતા। હાજર બજારમાં પેઠાઓના ભાવ સ્ટેબલ હતા, પરંતુ નિકાસ ભાવમાં ₹20નો ઘટાડો થયો છે। ઊંઝામાં જીરુની આવક 10,000 બોરીની અંદર સ્થિર છે। જીરુની બજારમાં છેલ્લા 2-3 દિવસથી સુધારો આવ્યા બાદ આજે બજારમાં નવી લેવાલી ન હોવાથી બજારમાં ઘટાડો આવ્યો હતો। ખાસ કરીને જીરુ વાયદો ₹200થી પણ વધુ ઘટ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે વરસાદની પેટર્ન ઉપર જીરુની બજાર પણ વધઘટ આવી શકે છે। જો ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ પડી જશે તો જીરુની બજારમાં બહુ તેજી ન થાય તેવી પણ સંભાવના છે। નહીંતર જીરુની બજારમાં સપ્ટેમ્બરમાં તેજી આવે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો પાટડી 3,580થી 3,820, મોરબી 3,200થી 3,770, પોરબંદર 3,675થી 3,850, કાલાવાડ 3,650થી 3,950, રાપર 3,500થી 3,750, જામજોધપુર 3,000થી 3,880, સાવરકુંડલા 3,732થી 3,732, અમરેલી 2,440થી 3,805, માંડલ 3,550થી 3,901, ધ્રોલ 2,940થી 3,705, સમી 3,600થી 3,900, હળવદ 3,400થી 3,875, રાજકોટ 3,575થી 3,860, બોટાદ 2,800થી 3,800, ભચાઉ 3,580થી 3,700, જેતપુર 3,250થી 3,600, જૂનાગઢ 3,000થી 3,890, ધાનેરા 3,560થી 3,770, જામખંભાળિયા 3,400થી 3,761, જસદણ 2,300થી 3,900, વાંકાનેર 3,300થી 3,861, જામનગર 3,500થી 3,930, હારીજ 3,650થી 4,021, બાબરા 3,280થી 3,760, નેનાવા 3,400થી 3,911, દિયોદર 3,000થી 3,750, અંજાર 3,680થી 3,840, થરા 3,450થી 3,573, મહુવા 3,701થી 3,701, વારાહી 3,561થી 3,900, થરાદ 2,650થી 3,945, તળાજા 3,200થી 3,200, ઊંઝા 3,000થી 4,450। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।